મારું નામ વિનોદ સીજુ છે અને હું હસ્તકલાના ગામ ગુજોડીમાં રહું છું. છેલ્લા 1 વર્ષથી હું એક્ટિંગ અને મોડલિંગ કરું છું. દરેક લોકોને જુદા જુદા શોખ હોય છે, પરંતુ પોતાની એ કલાને લોકો સુધી પહોંચાડવા માટે મહેનત કરવી પડે છે. પરંતુ જો દ્રઢ નિશ્ચય કરી લઈએ તો તેમાં સફળતા જરૂરથી પ્રાપ્ત થાય છે. આ વાક્યો છે કચ્છના ભુજોડી ગામના વિનોદ સીજુના. નાનપણથી જ મને એક્ટિંગનો બહુ શોખ હતો. જનરલી અમારા સમાજમાં હું ફર્સ્ટ એવો છું જે એક્ટિંગ અને મોડલિંગ કરું છું. અને અમારા ગામમાં મોડલિંગ વિશે અમુકને તો ખ્યાલ જ નથી. એક્ટિંગમાં મેં ઘણી બધી કચ્છી મૂવીઝ કરી છે, હિન્દી શોર્ટ મૂવીઝ કરી છે, આલ્બમો કર્યા છે અને એક ઇંગ્લિશ મૂવી સ્વેન કરીને પણ કર્યું છે અને ટીવી સિરિયલોમાં પણ મેં કામ કર્યું છે. મિસ્ટર કચ્છના ટાઇટલ બાદ હાલમાં તેમને ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. નડિયાદમાં ગુજરાત સિને મીડિયા એવોર્ડ દ્વારા ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના આયોજક અમિત પટેલ હતા અને મને આ એવોર્ડ ફેમસ સોશિયલ વર્કર રમેશ નાગર દ્વારા આપવામાં આવ્યો હતો. અને ત્યાં ઘણા બધા કલાકારો આવ્યા હતા, જેમ કે ફેમસ એક્ટ્રેસ જીલ જોશી, ગ્રીવા કંસારા, મનન ભરવાડ અને કમલેશ બારોટ. હમણાં રિસેન્ટલી ભુજમાં કચ્છ ઇવેન્ટ દ્વારા ધ કચ્છ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના આયોજક વિરાટ સોલંકી અને રચનાબેન હતા. જેમાં મને મિસ્ટર કચ્છ 2024નો ટાઇટલ મળ્યો હતો અને હું વિનર રહ્યો હતો. જેમાં ઘણા બધા પાર્ટિસિપન્ટ હતા, એમાંથી મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો. જેમાં મને ગોવાની ટ્રીપ મળી છે, ઘણા બધા ગિફ્ટો મળ્યા છે, ટ્રોફી મળી છે અને સર્ટિફિકેટ પણ મળ્યા છે. થોડાક મહિના પહેલાં રાજકોટમાં સ્ટાર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને સ્ટાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ અને મિસ્ટર કચ્છ 2000 ટાઇટલનું શ્રેય મારા પરિવાર, મારા સમાજ અને મારા ભુજોડી ગામને આપવા માગું છું. મારા પરિવાર મને ખૂબ જ સપોર્ટ કરે છે અને મારા માતા પિતા એ મારા ઇન્સ્પિરેશન છે. અને હું ઈચ્છું છું કે જેવી રીતે મારા માતા પિતાથી હું પ્રેરણા લઉં છું, એવી જ રીતે મારા બાળકો, મારો સમાજ અને મારા મિત્રો મારી ઇન્સ્પિરેશન થાય. આ સિવાય આગામી દિવસોમાં મારી હિન્દી શોર્ટ ફિલ્મ દીપ ફોર ડેવિલ કરીને આવવાની છે અને બીજી હિન્દી શોર્ટ ફિલ્મ માફિયા કરીને પણ આવવાની છે. અને હું કચ્છી ભાષાને બહુ જ સપોર્ટ કરું છું અને જેમાં મારી કચ્છી મૂવી એક પનોતી કરીને આવશે અને બીજી ભૂતવરો જંગલ પાર્ટ 2 પણ જલ્દ આવવાનો છે. અને અંતમાં હું એ કહેવા માંગીશ કે તમે કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરો છો તો તમને એક દિવસ સફળતા જરૂર મળશે. અને જે તમારા શોખ છે એને તમે કામમાં કરી બતાવજો.